અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ભાવનગરમાં ડુંગળી પકવનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. મહુવા માર્કેટ યાર્ડમાં પ્રતિ કિલો ડુંગળીના ભાવ 4 થી 9 બોલાયા છે. માવઠાના માર વચ્ચે ખેડૂતો માટે મંદીનો છટકો. ડુંગળી પકવનારા ખેડૂતોએ સરકાર પાસે મદદ માંગી છે. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ શાકભાજીના ભાવમાં વધારો. ભાવનગરના શાક માર્કેટમાં લીલા શાકભાજીના ભાવ ઉચકાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. કોથમીર, આદુ, મરચા સહિતના ભાવમાં એકાએક વધારો નોંધાયો. પાક બગડી જતા શાકભાજીનો ભાવ ઉંચકાયો. આજથી રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત મરચાની આવકની શરૂઆત થઈ. પ્રથમ હરાજીમાં મરચાના 8,000 સુધીના ભાવ બોલાયા. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે સારા ભાવ ખેડૂતોને મળ્યા. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ઉમટ્યા ખેડૂતોએ મગફળીના ટેકાના ભાવમાં વધારો કરવાની માગણી કરી છે. મણ દીઠ 200 રૂપિયાનો વધારો અપાય તેવી ખેડૂતોએ માંગ કરી. રાજકોટમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન. ધોરાજી તાલુકાના છાડા વાવદર ગામમાં કે જ્યાં એક ખેડૂતે ખેતરના ઊભા પાકમાં પશુઓ ચરવા મૂકી દીધા. વરસાદમાં નાશ પામેલો પાક હવે પશુઓ ચરી રહ્યા છે. ભરૂચમાં ઉકાઈ નહેર બંધ કરવાની જાહેરાતથી ઉદ્યોગકારો ચિંતિત. 35 દિવસ ઉકાઈ જમણા કાંઠાની નહેર રખાશે બંધ. જમણા કાંઠાની નહેર બંધ થતાં ઉદ્યોગો પર અસર થશે. અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયાના 1000થી વધુ ઉદ્યોગોને અસર. નહેરના સમારકામ માટે ટૂંકા સમયમાં નહેર કરાશે બંધ. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. 2 થી 3 દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 14 ડિગ્રી તાપમાન સાથે નલિયા અને ગાંધીનગર શહેર સૌથી ઠંડા રહ્યા. નલિયા અને ગાંધીનગરમાં તાપમાનનો પારો ગગડીને 20 ડિગ્રીએ નીચે જતા લોકો ઠૂઠવાયા. આગામી દિવસોમાં હજી પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે. રાજ્યમાં આજે 21 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે મહત્તમ તાપમાન જોવા મળ્યું. અમદાવાદમાં મહત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ધોળકા, ગાંધીનગર અને મહેસાણામાં પણ ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ છે. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રાજકોટ રહેવાની સંભાવના. રાજકોટમાં મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ. ડાંગમાં ગિરિમથક સાપુતારામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. એકાએક કડકડતી ઠંડીથી પ્રવાસીઓ અને સ્થાનિકો ઠૂઠવાયા છે. છેલ્લા 2 દિવસથી સાપુતારામાં તાપમાનમાં નોંધાઈ રહ્યો છે ઘટાડો. શિયાળાના આરંભે માઉન્ટ આબુમાં વધ્યું ઠંડીનું પ્રમાણ. તાપમાનનો લઘુત્તમ પારો 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો. ઠંડી વધતા લોકોએ તાપણાનો સહારો લીધો. જોકે આગામી સમયમાં તાપમાન માઇનસમાં નોંધાય તેવી શક્યતા. પકડાયેલા આતંકવાદીઓની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો. આતંકવાદીઓના પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ થયો. યુપીના આતંકી આઝાદ અને સુહેલને પાકિસ્તાન હેન્ડલર સુફિયાન આપતો હતો ટાસ્ક. આતંકી અહેમદને પાકિસ્તાન હેન્ડલર અબુ ખદીજાએ બેગ લેવાનું ટાસ્ક આપ્યું હતું. આતંકીઓ ટેલિગ્રામ દ્વારા હેન્ડલરના સંપર્કમાં રહેતા હતા. ભારતમાં આઈસિસ અને આઈએસકેપીના અનેક સ્લીપર સેલ સક્રિય હોવાનો ખુલાસો થયો. પકડાયેલા 3 આતંકવાદીઓ બીજી વખત આવ્યા હતા અમદાવાદ. તો બંને આતંકવાદીઓએ અગાઉ 1 લાખ રૂપિયા ભરેલી બેગ રાજસ્થાન હનુમાનગઢ પાસેથી મેળવી કલોલ હાઈવે ખાતે મૂકી હતી. 1 લાખ ભરેલી બેગ લેવા માટે આતંકી હૈદરાબાદથી કલોલ આવ્યો હતો. આતંકી ગુજરાતમાં 2 વખત ડિલિવરી માટે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં લાલ દરવાજાની લકી હોટલ પાસે ગ્રાન્ડ એમ્બિયન્સમાં રોકાયો હતો. આતંકી 2 મહિના પહેલા જ આ જ હોટલમાં રોકાયો હોવાનો તપાસમાં ખુલાસો. દેશના દુશ્મન ગણાતા આતંકવાદીઓની પૂછપરછમાં એ પણ ખુલાસો થયો કે આતંકવાદીઓએ લખનૌમાં આરએસએસની ઓફિસની રેકી કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ચાલતી પોન્જી સ્કીમ સામે પોલીસે કાર્યવાહી કરી. ધ બિગ બુલ ફેમિલી સ્કીમ ચલાવનારા 6 પૈકી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. સ્કીમમાં 36 લોકો સાથે રૂપિયા 1,44 લાખની રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. બીજા બાજ આરોપીઓએ રોકાણને બેંક અને નાણાકીય સંસ્થાઓ કરતાં વધુ વળતરની લાલચ આપી હતી. રોકાણકારોએ વધુ રૂપિયાની લાલચમાં પોતાની મૂડી આપી હતી, પરંતુ લાભનું વળતર કે મૂડી પરત ના મળતા રોકાણકારોને છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ.
તો અત્યાર સુધીમાં 36 રોકાણકારોએ ફરિયાદ કરી ચૂક્યા છે, જેને લઈ પોલીસે GPID એક્ટ હેઠળ ફરિયાદ નોંધી 2 લોકોની ધરપકડ કરી. પોલીસ પકડમાં આવેલા આરોપીઓમાં શીતલ ગોસ્વામી અને વિપુલ ચૌહાણનો થાય છે સમાવેશ. પોલીસ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ ગાંધીનગરમાં લીધી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી એકતાનગરમાં હાલ ચાલી રહેલા ભારત પર્વમાં છત્તીસગઢની વિવિધ સંસ્કૃતિ પ્રસ્તુતિના કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત આવ્યા હતા. દ્વારકાના ભાણવડમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું કરાયું આયોજન. કાર્યક્રમમાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને લઈ સરકારને ઘેરી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારને સર્કસ સાથે સરખાવી દીધી. અમદાવાદમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા રિવરફ્રન્ટ પર શ્રમિકોનું મહાસંમેલનનું આયોજન. શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડજીની 106મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો. રિવરફ્રન્ટ પર આદ્ય સ્થાપકનું સ્મૃતિમાં યાદગાર રેલી અને જનસભાનું પણ આયોજન. ગીર સોમનાથના ઉનાના નવા બંદર નજીક બોટને ડૂબતા બચાવાઈ. વિજય સાગર નામની બોટમાં સવાર 9 ખલાસીઓનું રેસ્ક્યુ. બોટમાં રહેલો પંખો તૂટી જતા બોટમાં ભરાયું હતું પાણી. ડૂબી ગયેલ બોટને અન્ય બોટ સાથે બાંધી કિનારે લવાઈ. ગીર સોમનાથમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની મોટી કાર્યવાહી. સોમનાથ નજીક ગુડલક સર્કલ પાછળ રંગીલા દરગાહ પાસે ડેમોલિશનની કામગીરી. 11 જેટલા રહેણાંક મકાન અને દુકાનો પરનું દબાણ દૂર કરાયું. રાજ્યમાં બેવડી ઋતુએ લોકોને હેરાન પરેશાન કર્યા. જામનગરની સરકારી GG હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. તાવ, શરદી, ઉધરસ, કફ સહિતની વાયરલ બીમારીના દર્દીઓમાં વધારો. તો એક જ સપ્તાહમાં OPD અને દાખલ દર્દીઓમાં 100થી વધુ કેસ નોંધાયા. દરરોજની મહત્તમ 750થી વધુ OPD નોંધાઈ અને તેમાં કેસો નોંધાયા. બીજી તરફ દાખલ થતા દર્દીઓમાં પણ ઉછાળો જોવા મળ્યો. હોસ્પિટલના RMOનું કહેવું છે કે ઋતુ પરિવર્તનના કારણે બીમારીમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટના જીતપુરમાં ફાટક મુદ્દે સ્થાનિકોનું રેલ રોકો આંદોલન. વંદે ભારત ટ્રેન રોકવાનો સ્થાનિકોએ પ્રયાસ કર્યો. ધોરાજી રોડ પરના રેલવે ફાટક પર ટ્રેન રોકવાનો પ્રયાસ. રેલવે ટ્રેક પર ઊભા રહી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. વંદે ભારત ટ્રેનને જેતલસર જંકશન ખાતે રોકી દેવાયા બાદ લોકોને દૂર ખસેડી ટ્રેન પસાર કરવામાં આવી. પોલીસે સ્થાનિકોને સમજાવી મામલો થાળે પાડ્યો. ફ્લાયઓવર બ્રિજ બનતા રેલવે ફાટક કરાયું છે બંધ. રેલવે ફાટક બંધ કરાતા સ્થાનિકોને હાલાકી. રેલવે ફાટક ફરી શરૂ કરવા સ્થાનિકોની માગણી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH